આજે આપણે આ વિડીયોમાં અંગ્રેજી ગ્રામર અને તેમાં પણ આર્ટિકલ્સ એટલે કે એ, એન અને ધ ક્યારે, કેવી રીતના અને કેવી રીતે તેનો ઉપયોગ થઈ શકે તે વિશેની આપણે આજે આ માહિતી જોઈશું. આ વિડીયો એટલા માટે ઉપયોગી થઈ પડે છે કારણ કે લગભગ દરેક એક્ઝામમાં અંગ્રેજી સેક્શન હોય જ છે અને તેમાં પણ 1 થી 2 કે 3 પ્રશ્નો આ આર્ટિકલ્સને રિગાર્ડિંગ હોય છે. તો એ, એન અને ધ ઘણી વખત આપણને ગૂંચવી કાઢે છે. તો ચાલો આજે તેના વિશે આપણે ડિસ્કશન કરીએ. આર્ટિકલ્સ, સૌપ્રથમ આપણે જોઈએ આર્ટિકલ્સ. તો આર્ટિકલ્સ 3 છે એટલે કે 2 ભાગમાં વહેંચાયેલા છે. પ્રથમ જે આવે છે એને ઇનડેફિનેટ આર્ટિકલ્સ કહેવામાં આવે છે, જેમાં એ અને એનનો સમાવેશ થાય છે. અને બીજો પ્રકાર આવે છે એને આપણે કહીશું ડેફિનેટ, જેના અંદર THE એટલે કે ધનો સમાવેશ થાય છે. તો આર્ટિકલ્સને બેઝિકલી 2 ભાગમાં યોજવામાં આવે છે. પ્રથમ જે આવે છે એને ઇનડેફિનેટ આર્ટિકલ્સ, એમાં એ અને એન આવે, અને સેકન્ડ જે ડેફિનેટ આર્ટિકલ એટલે કે ધ આવે. હવે એ અને એન હંમેશા એક વચનમાં જ વપરાય છે. આ ખાસ ધ્યાન રાખવું. એટલે જ્યારે પરીક્ષામાં તમને કોઈ ખાલી જગ્યા આપી હોય અને એ ખાલી જગ્યામાં એક વચન દર્શાવતું હોય તો કાં તો એ આવશે અથવા તો એન આવશે. ધ પણ આવી શકે છે, પણ તેના વિશે આપણે આગળ જોઈએ. તો ખાસ કરીને એ અને એન એ એક વચનમાં જ વપરાય છે. એટલે કે જો ખાલી જગ્યામાં બહુવચન અથવા તો પ્રશ્નમાં બહુવચનનો ઉપયોગ થતો હોય તો એ અને એન ક્યારેય પણ નહીં આવે. તો આની આપણે કાળજી લઈશું. તેવી જ રીતે એ અને એન આર્ટિકલ એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલ્સ ફક્ત ગણી શકાય તેવા નામની સાથે જ આવે છે કે જેને તમે કાઉન્ટ કરી શકો, ગણી શકો. અને ધની વાત કરીએ તો એટલે કે ડેફિનેટ આર્ટિકલ ધ જે છે એ એક વચન તેમજ બહુવચનમાં પણ વપરાય છે. તો આ ખાસ નોંધ લેવાની છે કે ઇનડેફિનેટ આર્ટિકલ્સ અને ડેફિનેટ આર્ટિકલ્સ વચ્ચેનો પ્રથમ તફાવત શું થશે? તો ઇનડેફિનેટ આર્ટિકલ્સ છે એ માત્ર ને માત્ર એક વચનમાં જ વપરાય છે, અને ડેફિનેટ આર્ટિકલ્સ છે એટલે કે ધ એ એક વચન તેમજ બહુવચન એમ બંનેમાં વાપરી શકાય છે. તેવી જ રીતે આપણે આગળ વધીએ. ડેફિનેટ આર્ટિકલ જે છે એ ગણી શકાય તેમજ ન ગણી શકાય. એટલે કે ધ છે એ તમે ક્યારે ઉપયોગમાં લઈ શકશો કે ગણી શકાય, કાઉન્ટેબલ અથવા તો નોન કાઉન્ટેબલ તેવા દરેક નામની સાથે પણ આવી શકે છે. એટલે બીજો તફાવત થશે ઇનડેફિનેટ અને ડેફિનેટ આર્ટિકલ વચ્ચે કે ઇનડેફિનેટ આર્ટિકલ છે એ ફક્ત ગણી શકાય તેવા નામની સાથે જ આવે છે, જ્યારે ડેફિનેટ આર્ટિકલ છે એટલે કે ધ એ કાઉન્ટેબલ અથવા તો નોન કાઉન્ટેબલ કે ગણી શકાય તેમજ ન ગણી શકાય તેવા દરેક નામની સાથે પણ આવી શકે છે. તો આમાં આપણે એ અને એનનો ઉપયોગ ક્યારે કરીશું અને તે ક્યારે આવશે, તેવી જ રીતે ધ એટલે કે ડેફિનેટ આર્ટિકલ ક્યારે તેનો ઉપયોગ કરીશું અને તે ક્યારે આવશે એની આપણે માહિતી જોઈએ. હવે આગળ વધીએ. એનો ઉપયોગ ક્યારે કરવો જેનો આપણે વિગતે ખ્યાલ મેળવીએ તો જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે આપણે એ આર્ટિકલનો ઉપયોગ કરીશું. ઉદાહરણ તરીકે પ્રથમ ઉદાહરણ જુઓ, બેગ, BAG બેગ. તો આપણે જ્યારે બે ગ બોલીએ છીએ બે, તો ત્યારે શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે, કારણ કે બ અથવા તો બે એ શું કહે છે? વ્યંજન છે. એટલે કે જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આગળ શું આવશે? એ આવશે. તેવી જ રીતે બીજું ઉદાહરણ આપ્યું છે કે પેન્સિલ. તો પેન્સિલનો આપણે જ્યારે શબ્દનું ઉચ્ચાર કરીએ છીએ, શરૂઆત કરીએ છીએ ત્યારે સ્વર નથી આવતો. પેન્સિલમાં આપણે બોલીએ છીએ પેન્સિલ તો પ આવે છે, પે આવે છે, અને પ કે પે એ વ્યંજન છે. એટલે કે જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય, ઉદાહરણ તરીકે બેગ અથવા તો પેન્સિલ, તો તેવા દરેક શબ્દની આગળ શું આવશે? એ આર્ટિકલ્સ તરીકે એ આવશે. રાઈટ? એટલે હવે એન બેગ ના કહેતા એ બેગ આવશે. તેવી જ રીતે એ પેન્સિલ આવશે. આગળ વધીએ.
શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય, હમણાં આપણે જોયું વ્યંજનથી, પણ હવે શું છે, સ્વરથી થઈ હોય, પરંતુ જો તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે પણ એનો ઉપયોગ થાય. હવે તમને એમ પ્રશ્ન થાય કે ધારો કે અહીંયા કોઈ સ્વર આપ્યો હોય, તેવી રીતે પીની જગ્યાએ કોઈ સ્વર આવતો હોય, એ ઈ આઈ ઓ યુ તેવા, બરાબર છે, પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે પણ એ આવશે. ઉદાહરણ જોઈએ તો વધુ ખ્યાલ આવશે. ધારી લો કે શું કીધું છે, 1 રૂપી પેન. તો આ ઓ છે, ઓ એટલે સ્વર થયો, એ ઈ આઈ ઓ અને યુ, એમાં ઓ જે છે એ સ્વર છે, પણ જરા તમે આને બોલશો 1 રૂપી પેન, તો આને વ એટલે વ્યંજન થયો. વ જે છે 1 રૂપીસ આપણે બોલવા જઈએ ત્યારે શબ્દ ઉચ્ચાર વ થી થાય છે, અને વ જે છે એ વ્યંજન છે. એટલે કે જો ભલે શબ્દનો શરૂઆત સ્વરથી થતી હોય પણ તેનો ઉચ્ચાર વ્યંજન આવતો હોય તો તેવા દરેક નામની આગળ એ આવશે. એટલે અહીંયા એન ના મૂકતા આપણે એ મૂકીશું. તેવું જ એક બીજું ઉદાહરણ છે, 1 વે રોડ. તો આપણે અહીંયા સ્વર આવે છે પણ જ્યારે તેનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે વ્યંજનથી થાય છે, એટલે આપણે અહીંયા એ મૂક્યું છે. તેવી જ રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ તો યુનિટ. તો એ ઈ આઈ ઓ યુ, તો આ સ્વર છે, એ ઈ આઈ ઓ યુ, આ 5 સ્વર છે, પણ આપણે આ શબ્દને જ્યારે બોલીએ છીએ, ઉચ્ચાર કરીએ છીએ, શરૂઆત કરીએ છીએ ત્યારે યુનિટ બોલીએ છીએ, અને યુનિટનો ય અથવા તો યુ એ કેપિટલ થાય, એ વ્યંજન થાય છે, રાઈટ. એટલે આપણે અહીંયા એન ના મૂકતા આપણે અહીંયા એ મૂકીશું. તેવી જ રીતે યુનિવર્સિટી. તો યુનિવર્સિટીનો જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે અહીં ફરીથી વ્યંજન ઉચ્ચારથી શરૂઆત થાય છે, તેથી અહીં એ યુનિવર્સિટી આવશે. તેવી જ રીતે યુરોપિયન અને એ યુનિવર્સિટી, આ ઉદાહરણ ફરીથી રિપીટ થયું. તો